રાધનપુર સિટીમાં ટ્રાફિકની અડચણ દૂર કરવા નગરપાલિકા પોલીસની સંયુક્ત કાર્યવાહી. રાધનપુર સિટીમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી રાધનપુર નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. બસ સ્ટેન્ડથી લઈને ગાયત્રી મંદિર તથા હેપી મોલ સુધીના માર્ગ પર ટ્રાફિકને અવરોધરૂપ બનતા લારી ગલ્લાવાળા તેમજ માર્ગની વચ્ચે મુકાયેલી મુક્તિ ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સાથોસાથ જે કોમ્પ્લેક્સની અંદર આવેલા પાર્કિંગ બંધ હાલતમાં હતા તેને ખુલ્લા કરાવ્યા, તેમને સીલ કરવામાં આવ્યા. આ કાર્યવાહી ડીવાયએસપી પરેશભાઈ રેણુકા અને પીઆઈ આર.કે. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે સાથે મળી કામગીરી કરી હતી. શહેરના મુખ્ય માર્ગ ઉપર વાહન ચાલકો અને પેદલ ચાલકોને અવરોધ ન થાય તે માટે આ પ્રકારની ટ્રાફિક ડ્રાઈવ અને સમયાંતરે નિયમિત રીતે કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પગલાંથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે અને નાગરિકોને રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર ભરત સથવારા, પાટણ. રાધનપુર ટાઉનના નાગરિકો તેમજ આજુબાજુના ગામડાના મોટાભાગના લોકો શોપિંગ કરવા આવતા હોય છે. અહીંયા હોસ્પિટલની સુવિધા હોવાથી આજુબાજુના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે. આ બધા નાગરિકોને ટ્રાફિકમાં અડચણ ના થાય, અકસ્માતો ના થાય અને એમની સુખાકારીમાં વધારો થાય એ માટે આજે નગરપાલિકાના અધિકારીઓ સાથે રહીને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફૂટપાથ ઉપર જે બિનવારસી લારી ગલ્લા રહેલા હોય છે એમને હટાવવામાં આવેલા હતા. ઘણી જગ્યાએ એમને સળદન પણ કરવામાં આવેલો હતો. આ ઉપરાંત આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એ પણ ધ્યાનમાં આવેલું હતું કે રાધનપુર ટાઉનના ઘણા શોપિંગ કોમ્પ્લેક્સમાં જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ પ્રોપરલી યુઝ થતું નથી. આવા ધ્યાનમાં આવતા આ સંચાલકો સાથે વાતચીત કરીને એમને એ પણ સૂચના કરવામાં આવેલી હતી કે આ જે અનયુઝડ પાર્કિંગ છે એનો પ્રોપરલી ઉપયોગ થાય કે જેથી જે વાહનો છે રોડ ઉપર પાર્ક થયેલા છે એ પ્રોપરલી પાર્ક થઈ શકે.